અમારા વિરોધમાં એક જાહેરમાં નિવેદન આપવામાં આવ્યું કે ગોટુ એ કંપનીઓમાંથી ઉઘરાણું કરે છે અને એ એનકેન પ્રકારે મારા તરફી આક્ષેપ હોય એવું મને લાગે છે, કારણ કે દિવાળી સમયે 500 જેટલા કર્મચારીઓનું બોનસ બાકી હોય અને સરપંચ તરીકે 20 યુવાનો મારા ગામના મારી પાસે આવ્યા અને ફરિયાદ કરી અને જે તે કંપનીમાં કોસ્મિક સોલર પાવરમાં હું વાત કરવા ગયો અને વચલો રસ્તો કાઢીને કે જે કોઈ હોય તે લેબર લો અને એના પ્રમાણે એ યુવાનોને, કાર્યકર્તા કે કર્મચારીઓને પગાર આપવામાં આવે. આ યુવાનો રાત દિવસ કંપનીઓમાં મજૂરી કરે છે, આપણા આદિવાસી સમાજના છોકરાઓ, ત્યારે એ લોકોનું શોષણ થાય છે, એ લોકો પર અત્યાચાર થાય છે, એનકેન રીતે એ લોકોને પ્રતાડિત કરવામાં આવે છે. ત્યારે તમે કેમ નથી બોલતા? જો મિત્તલ ચૌધરી કે ગોટુ તમારા કહેવા પ્રમાણે તમે સાબિત કરીને બતાવો કે કોઈ પણ જગ્યાએ ખંડણી કે ઉઘરાણી માંગવા ગયો હોય તો હું જાહેર જીવન છોડવા માટે પણ તૈયાર છું, પણ તમે જે ખોટા આક્ષેપો કરો છો એ સાબિત કરવાનું એ તમારી જવાબદારી છે.